વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. પુષ્ટિ માર્ગના લક્ષણોની એક ઝલક આજે આપણે જોવાના છીએ. પુષ્ટિ માર્ગ સકથ્યતે. ગોસ્વામી શ્રી ઇન્દિરા બેટીજીના દિવ્ય વચનામૃતોનું સંકલન આજે આપણે લેવાના છીએ. હમણાં થોડાક દિવસ પહેલા આ પુસ્તક પ્રાપ્ત થયું છે, તો ચાલો ને થોડું ભાવ દર્શન કરીએ કે જેના કારણે ખ્યાલ આવે કે આ પુસ્તકમાં શું દર્શાવ્યું છે. સૌપ્રથમ શ્રી ઇન્દિરા બેટીજીના યુગલ ચરણારવિંદમાં કોટી કોટી દંડવત પ્રણામ. આપણે એમના ચરણારવિંદમાં વિનંતી ધરીએ કે આપે દર્શાવેલા ભાવને અમે અમારા આત્મપટલ પર ધારણ કરી શકીએ એવી કૃપા કરો. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું માનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. શ્રી હરિરાયજી કૃત પુષ્ટિ માર્ગના લક્ષણો એ ગ્રંથ ઉપર પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી ઇન્દિરા બેટીજી મહોદયાશ્રીએ વોશિંગ્ટન માં 1990 વચનામૃત કર્યા હતા, જેનું સંકલન પરમ ભક્ત શ્રી રમેશભાઈ પરીખે પુષ્ટિ માર્ગની પ્રભુતા એ ગ્રંથમાં કર્યું હતું. ત્યારબાદ આ ગ્રંથ પૂજ્ય શ્રીએ વ્રજધામ મંદિરમાં વૈષ્ણવોને શીખવાડ્યો હતો. એ માટે તૈયાર કરેલ નોંધપોથીનું પણ આ ગ્રંથમાં સંકલન કરીને પુષ્ટિ માર્ગ સકથ્યતે નામથી પ્રકાશન કરવામાં આવી રહ્યું છે. દીક્ષા લીધા પછી ખરેખર આપણે પુષ્ટિ માર્ગીય છીએ કે નહીં, તથા જો છીએ તો આપણે આગળ વધી રહ્યા છીએ કે નહીં, કે ત્યાં ને ત્યાં જ છીએ, એ આ પુસ્તક દ્વારા જણાવવામાં આવ્યું છે. આ એક વ્યાખ્યાત્મક ગ્રંથ છે. આપણી વૈષ્ણવતાને આ ગ્રંથમાં બતાવેલ સૂત્રો દ્વારા કસોટીની એરણે ચઢાવી ચકાસવામાં આવે તો આપણે કેટલા ખરા ઉતરીએ છીએ તે જાણવા માટે આ ગ્રંથ બહુ જ ઉપયોગી છે. એક પછી એક સીમાચિહ્ન પાર કરીને શ્રી મહાપ્રભુજીએ બતાવેલ ફલ સિદ્ધિ પામીએ. આ ગ્રંથને દરેક વૈષ્ણવે વસાવી અભ્યાસ કરી જીવનમાં ઉતારી પ્રભુ સન્મુખ થાય તે જ શ્રદ્ધા સહ શ્રી ઇન્દિરા બેટીજી વલ્લભ સેવા ટ્રસ્ટ વતી પૂજ્ય શ્રીજીજીના સેવકગણ. તો ચાલો આપણે પણ તેનું ભાવ દર્શન કરીએ. કૃષ્ણ કીર્તના. પુષ્ટિ ભક્તિ માર્ગના સ્થાપક જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજીનું સમસ્ત કુળ જેમની પ્રગલ્ભ પ્રતિભાથી શોભી ઉઠ્યું તથા ભાવ શક્તિ, જ્ઞાન શક્તિ, કર્મ શક્તિનો એક અભૂતપૂર્વ સમન્વય જેમના વિરલ વ્યક્તિત્વમાં મૂર્તિમંત થયો એવા શ્રી વલ્લભના સાચા વારસદાર વિશ્વ વિભૂતિ પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી ઇન્દિરા બેટીજી મહોદયાશ્રી પૂજ્ય શ્રી જીજી જગતભરના વૈષ્ણવો માટે સમર્થ પથદર્શક હતા, પ્રબળ પ્રેરણા સ્તોત્ર હતા, મંગલકારી મિત્ર હતા, કલ્યાણકારી સ્નેહી હતા. આપનો જીવન સંદેશ પરમાત્માના પરમધામનું દ્વાર છે. શ્રીજી શ્રી વલ્લભ પ્રતિ ગતિનો માર્ગ છે. દર્શન માત્રથી આપ શ્રીનું વ્યક્તિત્વ દરેકના હૃદયમાં સહજ રીતે ઉતરી જાય તેવું છે. પૂજ્ય શ્રી જીજી એટલે ઉજ્જવળ શ્વેત વસ્ત્ર, ગૌર વર્ણ, દેદીપ્યમાન શ્રીઅંગ, મુક્ત સ્નેહસભર હાસ્ય વેરતું મુખારવિંદ, કરુણાસભર અમી વરસાવતા કમલનયન, વિદ્વતાના તેજથી શોભતું લલાટ અને એ ઉપર શ્યામના સૌભાગ્ય ચિહ્ન સમન લાલ ચટક બિંદી ધરાવતું સાગર સમ વિશાળ વંદનીય વ્યક્તિત્વ. આપશ્રીને વિવિધ રીતે અનેક ભક્તોએ અનુભવ્યા હતા. એમના જ શબ્દોમાં પૂજ્ય શ્રીજીજી એટલે શ્વાસે શ્વાસે ઉછળતા કૃષ્ણ ભક્તિ, રોમે રોમે છલકતી કૃપા શક્તિ, જગતભરના દીન દુખી માટે હૈયામાં ઉભરાતા હેત, વિશ્વભરના વૈષ્ણવો માટે હૃદયમાં ઉમટતું વાત્સલ્ય. પૂજ્ય શ્રી જીજી એટલે દીનતા, શરણાગતિ, સમર્પિતતા, નિષ્કામતા, નિસ્વાર્થતા, કૃષ્ણ પ્રેમ, દ્રઢતા, નિષ્ઠા, પ્રેમ લક્ષણા ભક્તિ, નિખાલસતા, પ્રામાણિકતા, કરુણા, પરોપકારિતા, માનવતા, ઉત્સાહ, જોશ ને ધગશ, વ્યવહારિકતા, વિચક્ષણતા, વિદ્વતા. માનવતાના પાયા ઉપર આપણે વૈષ્ણવતાનું ભવન બાંધીએ
તો એ ભવનમાં ભગવાન જરૂરથી બિરાજે. ધ્યાન આપજો, માનવતાના પાયા ઉપર આપણે વૈષ્ણવતાનું ભવન બાંધીએ તો એ ભવનમાં ભગવાન જરૂરથી બિરાજે. એટલે સૌપ્રથમ માનવતા જરૂરી છે. આ આદર્શને આત્મસાત કરી સ્નેહ સેવા સમર્પણની આહુતિ આપીને પોતાના પાવક જીવનની એક એક પળને કલ્યાણ મૂર્તિ પૂજ્ય શ્રી જીજીએ સમાજ સેવા જન સેવાની એક અવિરત યજ્ઞ બનાવી છે. શ્રી સુબોધિનીજીના આધારે કથિત સેંકડો શ્રીમદ ભાગવત કથા દ્વારા દેશ વિદેશમાં શ્રી જીજીએ હજારો વૈષ્ણવોને કૃપા શક્તિથી ભીંજવ્યા છે. એમની અવિરત ચાલતી ધાર્મિક આધ્યાત્મિક યાત્રાઓ દરમિયાન લાખો ભાવિક જનોને શ્રીમદ ભાગવત, ભગવદ્ ગીતા ઉપરાંત પુષ્ટિ ભક્તિ માર્ગના વિવિધ ગ્રંથોનું શ્રવણ કરાવવાની કૃપા કરી છે. આપ શ્રીની પુણ્ય પ્રેરણા થકી દેશ વિદેશના અનેક શહેરોમાં પુષ્ટિ હવેલીઓના નિર્માણ તથા સત્સંગ મંડળોના શુભારંભ થયા છે. ખાસ કરીને વિદેશોમાં વસતા વૈષ્ણવોને એકત્ર કરી એમની શ્રદ્ધાને પોષણ આપતા રહ્યા છે. આપના માર્ગદર્શન અને સક્રિય સહકાર થકી મોરબી એટલે કે ગુજરાત, વૃંદાવન અને કરહલા એટલે કે વ્રજ, તિરુપતિ, બદ્રીનાથ, હરિહર ક્ષેત્ર અને ડાભા જે ગુજરાતમાં આવેલું છે, આ શ્રી મહાપ્રભુજીના બેઠકજીના નવનિર્માણ શક્ય થયા છે. ભગવદ્ ગીતા, શ્રીમદ ભાગવતજી તથા પુષ્ટિમાર્ગીય શાસ્ત્રોની ગહનતાને જન સમાજના લાભાર્થે પોતાના શબ્દોમાં સરળતાથી પ્રસ્તુત કરનાર શ્રી જીજીએ હિન્દુ ધર્મ અને પુષ્ટિ ભક્તિ માર્ગ વિષયક અનેક પુસ્તકોનું સર્જન કર્યું છે. પૂજ્ય શ્રી જીજીનું જીવન ભાગવત યજ્ઞ હતું. આપે પોતાની જાતને આયુષ્યની દરેક ક્ષણને પોતાની સ્વ ગણાતી હર વસ્તુ, વ્યક્તિ, સમય, સંપત્તિ, વિચાર અને વાણીને આ યજ્ઞમાં હોમી દીધા હતા. ભગવત સંબંધ અને સેવા દ્વારા ભગવાને તેનો સ્વીકાર કર્યો. આપશ્રીએ તે ભગવત ભુક્ત પ્રસાદને પ્રેમ, કરુણા, સદભાવના, સત્કાર્યના માધ્યમથી બધામાં વહેંચી દીધો. આપશ્રીએ સમાજમાં વિતરણ કરેલ કૃપા પ્રસાદ ઉપર દ્રષ્ટિ કરીએ તો કુદરતી પ્રકોપ વખતે નવનગરોના પુનઃનિર્માણ અને પુનર્વસવાટ, દેશ વિદેશમાં 30 મંદિરોના નિર્માણમાં મહત્વનું યોગદાન, જરૂરતમંદો માટે 15 હોસ્પિટલોનું નિર્માણ, વિદ્યા અધ્યયન અર્થે 10 સ્કૂલોનું નિર્માણ, અનાશ્રિતો માટે 2 પરમેશ્વર પરિવારનું નિર્માણ, ધર્મ સાધના માટે સૌથી વધારે ધાર્મિક સંસ્થાન, સાહિત્ય ક્ષેત્રે 15 થી વધારે વિવિધ વિષયો, કવિતાઓના પુસ્તકોનું લેખન, સેંકડો બ્લડ ડોનેશન કેમ્પ, નેત્ર યજ્ઞો, દંત યજ્ઞો, રોગ નિદાન કેમ્પ, ગૌ સંરક્ષણ માટે હજારો ગૌરક્ષા કેમ્પ, ગૌ દત્તક કેમ્પ, કુદરતી આફત વખતે ભારતભરમાં તાત્કાલિક સહાય કેન્દ્રો, દેશ વિદેશમાં ભાગવત કથાઓ 400 થી વધારે 9 દિવસની અને વિશ્વભરમાં સત્સંગ સપ્તાહ 300 થી વધારે, પુસ્તકાલય 25,000 થી વધારે પુસ્તકોનો સંગ્રહ, વિવિધ વિષયો પર 10,000 થી વધુ ઓડિયો વિડિયો ટેપ્સ. પૂજ્ય શ્રી જીજીએ લાખો માનવોના આધ્યાત્મિક સાંસારિક ઉત્થાન માટે સ્વજીવનના 65 થી પણ વધુ વર્ષો આ ભાગવત યજ્ઞમાં હોમી દીધેલા છે. પૂજ્ય શ્રી જીજીનું આદર્શ જીવન જ એમનો સંદેશ છે. આપના યુગલ ચરણારવિંદમાં કોટી કોટી દંડવત પ્રણામ. વાલા વૈષ્ણવો, શ્રી હરિરાય મહાપ્રભુજીએ આ ગ્રંથ લખ્યો છે. આપ ભૂતલ ઉપર 125 થી 128 વર્ષ સુધી બિરાજ્યા. ઈસવીસન 1816માં આપનો લીલા પ્રવેશ થયો. આપશ્રીએ સંસ્કૃત, વ્રજભાષા, ગુજરાતી, મારવાડી તથા પંજાબી એમ 5 ભાષાઓમાં રચના કરી છે. સંસ્કૃતમાં માર્ગ સ્વરૂપ નિર્ણય, સ્વમાર્ગીય સાધન રહસ્ય, સ્વમાર્ગીય કર્તવ્ય નિરૂપણ, પુષ્ટિપથ મર્મ નિરૂપણ, પુષ્ટિ માર્ગસ્ય લક્ષણાની જેવા નાના મોટા 130 ગ્રંથો લખ્યા છે. આ બધા હાલ શ્રી હરિરાયજી વાંગ મુક્તાવલી ભાગ 1 અને 2 માં પ્રકાશિત થયા છે. તે ઉપરાંત ગુણસાગર, સહસ્ત્ર શ્લોકી ભાવના, અષ્ટપદીઓ, સપ્તશ્લોકી અર્થ, બ્રહ્મવાદ, વૈષ્ણવવાહનિક, સેવા પદ્ધતિ, ભક્તિ વિષેક વર્ધિની,
મધુરાષ્ટક તાત્પર્ય, યમનાષ્ટક ટીકા, આમ સંસ્કૃત ભાષામાં 166 જેટલી કુલ રચના છે. બ્રજભાષામાં શ્રી હરિરાયજીએ ભાવ ભાવનાના વિશેષ ગ્રંથો લખ્યા છે, જે આ પ્રમાણે છે: સેવા ભાવના, સ્વરૂપ ભાવના, લીલા ભાવના, ભાવ ભાવના, શ્રીનાથજીના નિનાદ દ્વારાની ભાવના, મહાપ્રભુજીના સ્વરૂપની ભાવના, શ્રી ગુસાઈજીના સ્વરૂપની ભાવના, ચરણ ચિહ્નની ભાવના અને પુષ્ટિ દ્રઢાવ. અન્ય ભાષાઓમાં આપશ્રીની 24 જેટલી રચના મળે છે. આપશ્રીએ અનેક કીર્તનો લખ્યા છે. નિત્યના પદો, વર્ષોત્સવના પદો, દીનતા આશ્રયના પદો, શ્રી યમુનાજીના પદો વગેરે તેમાં મુખ્ય છે. રસિક, રસિકદાસ, હરિદાસ અને હરિધનની છાપથી આપે પદો લખ્યા છે. આપશ્રીના 300 થી પણ વધારે પદો છે. આપશ્રીના ગ્રંથોનું વર્ગીકરણ જોઈએ તો વિષય પ્રમાણે ગ્રંથોનું વર્ગીકરણ કરીએ તો લગભગ 20 પ્રકારો થશે. વાદ ગ્રંથોમાં ભક્તિવાદ અને બ્રહ્મવાદ, નિરૂપણ ગ્રંથોમાં સ્વમાર્ગ મૂળ સ્વરૂપ અને જન્મ વૈફલ્યાષ્ટકમ, નિર્ણય ગ્રંથોમાં માર્ગ સ્વરૂપ નિર્ણય વગેરે, નિશ્ચય ગ્રંથોમાં પુષ્ટિ માર્ગ લક્ષણાની, નિરાકરણ ગ્રંથોમાં મૂળ રૂપ સંશય નિરાકરણ, રહસ્ય ગ્રંથોમાં સ્વમાર્ગીય સાધન રહસ્ય, તાત્પર્ય ગ્રંથોમાં મધુરાષ્ટક તાત્પર્ય, વિવેચન ગ્રંથોમાં બ્રહ્મ સંબંધ કઠિનાંશ વગેરે, વિવૃત્તિ ગ્રંથોમાં ષોડશ ગ્રંથોની ટીકા, વિવરણ ગ્રંથોમાં કામાખ્ય દોષ નિરૂપાધિ વિવરણ, અનુકરણ ગ્રંથોમાં ચતુશ્લોકી, કૃષ્ણાશ્રય, વર્ણન ગ્રંથોમાં ગવા સ્વરૂપ, વિવિધ ગ્રંથો, ભાગવત પૂજન વિધિ ગ્રંથોમાં ભાગવત પૂજન વિધિ, પ્રકાર ગ્રંથોમાં સ્વમાર્ગીય સ્વરૂપ સ્થાપન પ્રકાર, સ્મરણ ધ્યાન ગ્રંથોમાં જપ સમયે સ્વરૂપ ધ્યાન, સ્તોત્ર ગ્રંથોમાં શ્રી ગોપીજન વલ્લભાષ્ટક વગેરે, શિક્ષાપત્રો 41, સ્વતંત્ર લેખો શ્રી સુબોધિનીજી ઉપરના, ભાવના ગ્રંથોમાં ભાવ ભાવના વગેરે અને ધોળપદ કીર્તન વગેરે. આપે આવું વિશાળ સાહિત્ય પીરસ્યું છે, માટે શ્રી હરિરાયજીને શિક્ષા સાગર કહેવાય છે. આપના ગ્રંથો ભાવ પક્ષ, જ્ઞાન પક્ષ બંનેનું પોષણ કરનારા છે. પુષ્ટિ માર્ગસ્ય લક્ષણાની આ ગ્રંથ શ્રી હરિરાય વાંગ મુક્તાવલી ભાગ 1 માં છપાયો છે. આમાં 21 શ્લોકોમાં જુદી જુદી રીતે પુષ્ટિ માર્ગની વ્યાખ્યા આપવામાં આવી છે. પેલું, પુષ્ટિ પોષણમ તદ અનુગ્રહ, ભાવનું પોષણ કરનાર, પ્રેમનું પોષણ કરનાર, સ્વ આનંદનું દાન કરી અનુગ્રહનો અનુભવ કરાવનાર માર્ગ. પ્રભુના અનુગ્રહ પુષ્ટિથી પ્રકટ થયેલો આ માર્ગ છે અને પ્રભુની પુષ્ટિનો અનુભવ કરાવનાર માર્ગ છે. બીજું, કોઈ પણ વસ્તુનું લક્ષણ આપવાનું હોય ત્યારે સ્વરૂપ લક્ષણ અને કાર્ય લક્ષણ બંને આપવું જરૂરી છે. પ્રભુ સચ્ચિદાનંદ અને જગત કરતા છે. સચ્ચિદાનંદ એ સ્વરૂપ લક્ષણ છે અને જગત કરતા એ કાર્ય લક્ષણ છે. આ ગ્રંથમાં બંને પ્રકારના લક્ષણો આપવામાં આવ્યા છે. એટલે આપણે પુષ્ટિ માર્ગસ્ય લક્ષણાની ગ્રંથ પરનું વિવેચન, આપશ્રીની જે કથા છે ઇન્દિરા બેટીજીની, તેનું ભાવદર્શન કરી રહ્યા છીએ. શ્લોક 1. સર્વ સાધન રાહિત્યમ ફલાપ્તો યત્ર સાધનમ ફલમ વા સાધનમ યત્ર પુષ્ટિ માર્ગ સકથ્યતે. શ્લોકાર્થ: જે માર્ગમાં લૌકિક તથા અલૌકિક અને સકામ અથવા નિષ્કામ સર્વ સાધનોનો અભાવ જ પ્રભુ પ્રાપ્તિમાં સાધનરૂપ છે, તે જ પુષ્ટિ માર્ગ છે. એટલે કે નિસાધનતા સાધનરૂપ છે અથવા ફળ સ્વયં સાધન બને તે પુષ્ટિ માર્ગ છે. વિવરણ: અનુષ્ટુપ છંદના 4 ચરણવાળા અને 2 પંક્તિવાળા આ શ્લોકની અંદર શ્રી હરિરાય મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગની વ્યાખ્યા આપી છે. પહેલી પંક્તિમાં એની એક વ્યાખ્યા છે, જ્યારે બીજી પંક્તિમાં એની બીજી વ્યાખ્યા છે. પહેલી વ્યાખ્યા જોઈએ તો ભગવાનની પ્રાપ્તિના માર્ગ અનેક છે. જીવ તેની શક્તિ પ્રમાણે જ્ઞાન, કર્મ કે ભક્તિના માર્ગે જઈ શકે છે, પરંતુ ભગવાનની કૃપા મેળવવા માટેનો જે માર્ગ છે એ રસ્તે આપણને ચાલવા માટે શ્રી મહાપ્રભુજીએ જે પ્રકાર બતાવ્યો છે એ રીતે જ આપણે ચાલવું પડે. માર્ગ એટલે મૃગ્યતે અનેન ઇતિ માર્ગ, જેના દ્વારા મંઝિલને શોધવામાં આવે તે માર્ગ, સિદ્ધિને શોધવામાં આવે તે સાધન છે, ગંતવ્યને શોધવામાં આવે તે ગતિ છે. માર્ગ એ જ છે જેને મંજિલ છે, ગતિ એ છે જેને ગંતવ્ય છે.
અને સાધન એ છે જેની સિદ્ધિ છે. જે ગંતવ્ય વગર ગતિ કરે એને ગતિ ન કહેવાય, એને રખડપટ્ટી કહેવાય. રખડપટ્ટી કરનાર ફરી ફરીને પાછો ત્યાંનો ત્યાં જ પહોંચે છે. આજે આપણે જીવનમાં ગતિ કરી રહ્યા છીએ કે રખડપટ્ટી કરી રહ્યા છીએ તેનું આત્મદર્શન કરવું જરૂરી છે. 10-11 વર્ષની વયથી ધર્મ આચરણની શરૂઆત કરી તેને 50 વર્ષ થયા, કોઈને 60 વર્ષ થયા. જો આટલા વર્ષ પછી પોતાનામાં મીંડું રહ્યું હોય તો સમજી જવું કે હું રખડપટ્ટી કરું છું, મારામાં ગતિ આવી નથી. એક બાળપોથીમાં ભણનારો વિદ્યાર્થી એકડિયામાંથી બહાર જ ન આવે તો શું સમજવું? શું સ્કૂલ ખરાબ છે, શિક્ષક ખરાબ છે? જો સ્કૂલ અને શિક્ષક ખરાબ હોય તો બીજા બધા લોકો બાળપોથીમાંથી MA સુધી પહોંચી ગયા, PhD સુધી પણ ગયા અને મોટી મોટી પોસ્ટો ઉપર પણ ચાલ્યા ગયા. એ કેમ શક્ય બન્યું? જો ખરેખર સ્કૂલ અને શિક્ષક ખરાબ હોય તો આ બધાએ પણ રખડવું જ જોઈતું હતું ને. એમાં કેટલાક વિદ્યાર્થીઓ એવા હોય છે કે જે બાળપોથીમાંથી બહાર જ નથી આવતા. મને લાગે છે કે ધર્મના શિક્ષણમાં હજી આપણે બાળપોથી પણ ખોલી નથી. આજે આપણે દોષ દઈએ છીએ કે પુષ્ટિ માર્ગ ખરાબ છે, પુષ્ટિ માર્ગમાં આટલા બધા દોષો છે, એવા આક્ષેપો ઘણા લોકો કરે છે. એક વાત ચોક્કસ છે કે સ્કૂલ ખરાબ નથી. જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજીએ, શ્રી મહાપ્રભુજીએ જે વિચારધારા આપી, સનાતન હિન્દુ ધર્મને જીવવા માટે જે એક દ્રષ્ટિકોણ આપ્યો એ ખરાબ નથી. જો એ ખરાબ હોય તો 84 અને 252 વૈષ્ણવો ક્યાંથી આવ્યા હોય? સુરદાસજી જેવા મહાનુભાવો જેમને આજે 500 વર્ષ થયા હોવા છતાં પણ વિશ્વ યાદ કરે છે. દયારામભાઈ જેવા કવિઓ કે જેમને આજે આખી ગુર્જરી ધરતી યાદ કરે છે. મધ્યકાલનું ગુજરાતી સાહિત્ય જેનાથી સભર છે, આવા મહાન કવિ ભક્તોની જેને પરંપરામાં આવ્યા હોય એ સ્કૂલને તમે નિષ્ફળ કેવી રીતે કહી શકો? એ માર્ગ ઉપર ચાલીને આજે ઘણા જીવો સામાન્ય મનુષ્યમાંથી અસામાન્ય મનુષ્ય બને છે. પુષ્ટિ માર્ગમાં એવું કંઈ નથી કે જે આપણને બાળપોથીમાં રાખે. ઘણા માણસો મને કહેવા આવે છે કે પુષ્ટિ માર્ગમાં તો બસ શ્રી ઠાકોરજીની સેવા કરવી અને રમકડાની માફક ભગવાનને રમાડવા. જ્ઞાન માર્ગમાં જેટલું ઊંડાણ છે એટલું પુષ્ટિ માર્ગમાં નથી. હું એમને સમજાવું છું કે આ સેવા પાછળનો દ્રષ્ટિકોણ જગતગુરુ શ્રી મહાપ્રભુજીએ આપેલો જીવન માટેનો દ્રષ્ટિકોણ છે. એમના જીવન જીવવા વિશેની પદ્ધતિ છે એ તમે જાણો છો, એ નથી જાણતા. એમાં પણ એમનો દોષ નથી. દોષ કદાચ આપણી પરંપરાનો પણ હોઈ શકે. આપણું બધું સાહિત્ય સંસ્કૃતમાં છે, એ શીખવવા માટેની યોગ્ય વ્યવસ્થા નથી અને શીખવનારા પણ નથી. દાખલા તરીકે ભારતમાં કોઈ આવીને રશિયન કે ફ્રેન્ચ ભાષામાં ઉપદેશ આપવા માંડે તો કોઈને નથી આવડવાનું. એમ તમારા આ દેશમાં એટલે કે અમેરિકામાં કોઈ ગુજરાતી ભાષામાં ભણાવવા માંડે તો તમે નથી ભણવાના. જે ભાષામાં માણસ બોલે ચાલે છે, જે દાખલાને ઉદાહરણ માગે છે એ લેવલ ઉપર આવીને વાત કરવી જોઈએ. 500 વર્ષ પહેલા જે લેવલથી શ્રી મહાપ્રભુજીએ વાત કરી અને જે માર્ગદર્શન પુષ્ટિ માર્ગ માટે આપ્યું એને આજના લેવલ ઉપર લાવીને સમજાવવું પડશે. એને વર્તમાન સમયના દાખલા દલીલો સાથે કહેવું પડશે. તમારા આ પશ્ચિમના જગતમાં તો અહીંની રીતે જીવવું પડે. અહીંના રીત રિવાજ તે જાણકાર હોવો જોઈએ અને તો જ આજના સમયના બાળકો અને યુવાનોના મનમાં એ વાત ઉતરી શકે. પુષ્ટિ માર્ગમાં કેટલું સઘન અને ગહન તત્વ છે. પુષ્ટિ માર્ગ તો નકરો ભાવાત્મક માર્ગ છે. જીવનને છેક પરમાનંદની પરમોચ્ચ કક્ષા સુધી લઈ જનારો માર્ગ છે. ગીતાજીને જીવવા માટેનો દ્રષ્ટિકોણ એટલે જ પુષ્ટિ માર્ગ. ખરેખર ગીતાજીના એક એક ઉપદેશને કોઈએ પ્રેક્ટિસમાં મૂક્યો હોય ને તો તે જગતગુરુ શ્રી વલ્લભાચાર્યજીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. એટલે હું કહું છું કે પુષ્ટિ માર્ગ એટલે શ્રીમદ ભાગવત અને શ્રીમદ ભગવદ્ ગીતા, આ બંનેના સિદ્ધાંતોને જીવનમાં સાકાર કરતો માર્ગ. ગીતાજીની શરૂઆતમાં અર્જુને શું કહ્યું? હે કૃષ્ણ, મારી મતિ મોટ બની ગઈ છે. મને મારે માટે શ્રેય શું અને કલ્યાણ સહકારી શું તે સમજાતું નથી. હું આપનો શિષ્ય છું, મારી ઉપર અનુશાસન કરો. હે નાથ, હું એવો એક અનાળી બાળક છું. કદાચ હું આપના મૃદુ શબ્દોથી ન માનું તો મને દંડ આપીને પણ આપના રસ્તે ચલાવો.
અનુ એટલે પ્રેમથી સમજાવવું અને શાસન એટલે દંડથી સમજાવવું. અર્જુન કહે છે, નાથ, આપે મારી ઉપર અનુશાસન કરવા બહુ પ્રયત્ન કર્યો, પરંતુ હું એવો અનાળી બાળક છું, એવો અનાળી શિષ્ય છું કે અત્યારે કોઈ પણ હિસાબે લડવાની રુચિ મારામાં જાગતી નથી. આ સંઘર્ષ સામે મેં મારા હાથ નીચે મૂકી દીધા છે. હું કોઈ પણ હિસાબે આપની સામે કહી શકું એમ નથી કે હું લડવાનો છું. જ્યારે અર્જુને એમ કહ્યું કે મને દંડ આપો, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે એને શબ્દનો દંડ આપ્યો. લાકડીના દંડ કરતા શબ્દનો દંડ માણસને વધારે મારે છે, પરંતુ ગુરુ માત્ર દંડ આપતા નથી, પછી દિલથી એને પ્રેમ પણ કરે છે. શ્રી કૃષ્ણે અર્જુનના માથા ઉપર હાથ મૂકીને સમગ્ર ગીતાનું જ્ઞાન એની સામે ખોલી દીધું. એક પછી એક વિચારો કૃષ્ણ મૂકતા ગયા. અર્જુને ભગવાન શ્રી કૃષ્ણને અનંત પ્રશ્નો પૂછ્યા. શ્રી કૃષ્ણે જાણ્યું કે આટલી વાત કહું છું, પણ તે અર્જુનના મગજમાં ઉતરતી હોય તેમ લાગતું નથી. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને 18મા અધ્યાયમાં છેલ્લે કહ્યું, સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. આ એક નિર્ભય વચન, એક આશ્રયનું દાન કરતું વચન, પરમ રક્ષાને આપતું વચન છે. હે અર્જુન, વાલા મિત્ર, જો તને મારામાં વિશ્વાસ હોય તો આ સર્વ સાધનાઓ તું છોડી દે. હું જાણું છું કે તું એક નર છે. સાધના કરવાના ઘણા રસ્તા મેં તને બતાવ્યા. તું કર્મયોગ કર, જ્ઞાન યોગ કર, ભક્તિ યોગ કર. હે પ્યારા મિત્ર, હું સમજી શકું છું કે આ બધા સાધનો કરવા છતાં તારા મનને શાંતિ મળતી નથી. તો આવ અર્જુન, તું નિસાધન બની જા. એક મારા ચરણનું શરણ ગ્રહણ કરી લે. જ્ઞાન, ભક્તિ અને કર્મ, જીવનના આ 3 મહાન માર્ગો મેં તને બતાવ્યા છે. કદાચ તે માર્ગે તું નહીં ચાલી શકે. ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનની સીમા ઓળખી લીધી. પ્રત્યેક માનવીની એક સીમા હોય છે. ધ્યાન આપજો, પ્રત્યેક માનવીની એક સીમા હોય છે. માનવના આયુષ્યની સીમા છે, માનવની મતિની સીમા છે, માનવની ગતિની સીમા છે, માનવની જીવન શક્તિની સમજવાની તમામ ભાવનાઓની સીમા છે, એની વિચાર શક્તિની સીમા છે. મનુષ્ય જ્યારે પોતાની સીમા ઓળખી લે છે અને પ્રભુની શક્તિમાં પરમ વિશ્વાસ કરતો થઈ જાય છે, ત્યારે જ જીવની શરણાગતિ થાય છે. આપણને એમ થાય છે કે ભગવાને પહેલેથી શરણાગતિનો ઉપદેશ કેમ ન આપ્યો? કર્મયોગ, જ્ઞાનયોગ, ભક્તિયોગ, આ બધા આત્મસાધનાના માર્ગો અર્જુનને બતાવવાની શી જરૂર હતી? પહેલેથી જ કહી દીધું હોત કે સર્વ ધર્માન પરિત્યજ્ય, પણ એ નથી કહ્યું. એનું કારણ છે, ભગવાનનું પણ એક કર્તવ્ય છે કે જીવ જ્યાં સુધી ચાલતો હોય ત્યાં સુધી એને ચલાવવો. દાખલા તરીકે, આપણું બાળક મોટું થાય, ચાલતું થાય અને પછી માના ખોળામાં ને ખોળામાં રહે તો પાંગડું ન થઈ જાય? બાળકને પંગુ નહીં બનાવવા માટે વડીલો એને રસ્તે ચલાવે છે. લે બાબા, હવે તું ચાલ. પહેલા એ ડગુમગુ ચાલે, પછી એ ધીરે ધીરે દોડતો થઈ જાય અને છતાંય ક્યાંય જઈને અથડાય નહીં, એટલે એના મા બાપ એની આંગળી પકડીને ચલાવે, પછી એ દોડતો થઈ જાય છે. એમ ભગવાન પણ પોતાની આપેલી શક્તિનો મનુષ્ય સમગ્ર જીવનમાં ઉપયોગ કરે. એટલા માટે કર્મ, જ્ઞાન અને ભક્તિના રસ્તા બતાવે છે. ભક્તિ માર્ગ આપણને પંગુ બનાવનારો માર્ગ નથી. ઘણી વાર કૃપાનું નામ આવતા લોકો પંગુ બની જાય છે. ભગવાન બધું જ કરશે, અમારે શું કરવાનું છે? ઘણા લોકો આવું સમજી બેઠા છે. અરે, ભગવાનની કૃપા છે જ, પરંતુ એક વાત ચોક્કસ છે, કંઈ કર્યા વગર આપણને આપણી સીમાઓ સમજાવવાની નથી. જ્યાં સુધી આપણને સીમાઓ સમજાવવાની નથી ત્યાં સુધી શરણાગતિ મળવાની નથી. શરણાગતિ નહીં મળે ત્યાં સુધી શ્રી કૃષ્ણની કૃપા મળવાની નથી. ભગવાને જે રસ્તા બતાવ્યા છે તે માર્ગે ચાલવાનું છે. કર્મયોગ ચરણને ગતિ આપનારો, જ્ઞાનયોગ બુદ્ધિને ગતિ આપનારો અને ભક્તિયોગ હૃદયને ગતિ આપનારો છે. આજે પરમ શક્તિ માનવને મળી છે, એને જીવનના માંગલ્યને માટે, પરમ પુરુષાર્થને માટે, પરમ આનંદ અને શાંતિને માટે વાપરવાનું ભગવાને કહ્યું છે. જે મહાન તત્વો પ્રભુએ આપણને આપ્યા છે એ જીવન માંગલ્ય માટે આપ્યા છે. એક વાત જુદી છે કે જે વાપરવા માટે મળ્યા છે એનો આપણે દુરુપયોગ કરીએ છીએ. આપણને ખાવા માટે દ્રાક્ષ મળી, એ દ્રાક્ષને સડાવીને લોકોએ દારૂ બનાવ્યું. હવે તો લોકોને દ્રાક્ષ ખાવામાં જે મજા નથી આવતી એટલી મજા
द्राक्षा सौમાં આવે છે, ન પીના हराम है न पिलाना हराम है और पीने के बाद होश में आना हराम है। આમ આ એક જિંદગી બની ગઈ છે। આજે તો આ જિંદગીનો એક રિવાજ બન્યો છે, જિંદગીની એક ફેશન બની ગઈ છે। ઘણીવાર મને એમ થાય છે કે પ્રકૃતિમાં મનુષ્ય આટલી વિકૃતિ કરીને જીવનમાં શું મેળવે છે। ખરેખર આપણે પ્રકૃતિને સંસ્કૃતિના માર્ગે નથી લઈ ગયા, પણ એને વિકૃતિના માર્ગે લઈ ગયા છીએ। એ દ્રાક્ષ સંવારી સુંદર સજાવટ કરી શ્રી ઠાકોરજીને સમર્પણ કરીએ એ પ્રકૃતિ છે, પછી એ સૌને વહેંચીને આપણે લઈએ એ સંસ્કૃતિ છે, પરંતુ એ સડાવીને ઘરમાં બાર બનાવીને રાખીએ એ વિકૃતિ છે। પહેલી વહેલી જ્યારે હું લંડન ગયેલી ત્યારે મેં પબ શબ્દ સાંભળ્યું। મહોલ્લે મહોલ્લે પબ હોય, લોકો પરબમાં પાણી પીએ, તેમ ત્યાં દારૂ પીએ, પછી ભલે એમાં નવા નવા પ્રકારો થાય, પરંતુ પોતાની જાતને એક માદક મદહોશીમાં નાખીને ભૂલવાની પ્રક્રિયામાં કદાચ માનવ પોતાની જાતને છેતરવાની જ પ્રક્રિયા કરે છે। શ્રીનાથજી, 99% મનુષ્યો કોઈને કોઈ બહાને પોતે જે છે, પોતાની અંદર જે છે, પોતાને જે તકલીફ આપનારું છે એ બધાથી પર જવા માટે કંઈક છેતરામણ કરે છે અને પછી એ વ્યસન બની જાય છે। નંદદાસજીએ પણ એક મદિરા પીધેલી, એ હતી ભક્તિની મદિરા। નંદદાસજી કહે છે, હે પ્રભુ, ભૂતનો આવેશ ઉતરી જાય, પણ જેણે ભક્તિનો આસવ પીધો છે, આપના ચણારવિંદના અને મુખારવિંદના રસનું જેણે પાન કર્યું છે, એ રસનો નશો પછી જિંદગીમાં ક્યારેય ઉતરતો નથી। જેણે એકવાર હાથીની સવારી કરી લીધી એને ગધેડાની સવારી ગમે ખરી? એકવાર જેણે કૃષ્ણ રસ પી લીધો પછી બીજો રસ ન ગમે। મીરાની આંખમાં કૃષ્ણ સમાયો, આખું જગત ન સમાયું। કૃષ્ણ સાવરિયાએ જે સ્થાન લીધું એ સ્થાન જગતમાં બીજું કોઈ ન લઈ શકે। મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ। તો આ છે ભક્તિની મદિરા। એ મદિરા પીતા પીતા મનુષ્ય પોતાની જાતને એવો ખોઈ બેસે છે કે અંતે પોતાનું આઈડેન્ટિફિકેશન પણ ખતમ કરી નાખે છે। એને એમ જ લાગે છે કે હું કૃષ્ણ થઈ ગયો। રાસલીલામાં પ્રસંગ આવે છે, પ્રેમ વિયોગીની ગોપિકાઓ પૈકી કોઈ વૃક્ષને પૂછે, કોઈ તુલસીના વનને પૂછે, કોઈ જોઈ જાય અને મલ્લિકાને પૂછે, સખીરી મોહી મોહન લાલ મિલાવે। એક એક કણને પૂછે। કૃષ્ણને પૂછતા પૂછતા એ પ્રેમ વિયોગીની ગોપીઓ કૃષ્ણમય બની ગઈ। ભાન ભૂલી એકબીજાને કહેવા લાગી, સખી, હું તો કૃષ્ણ છું, તું જો તો ખરી મને કેવું સરસ નાચતા આવડે છે। જ્ઞાન માર્ગ આપણને ખાલી થવાનું કહે છે અને ભક્તિ માર્ગ આપણને કૃષ્ણથી સભર થવાનું કહે છે। ખાલી થવામાં શાંતિ મળે છે અને સભર થવામાં આનંદ। ભક્તિ માર્ગ એ પરમાનંદ અને દિવ્ય સૌંદર્યનો માર્ગ છે। જગતની ઘણી વિચારધારાઓ આપણને શૂન્ય તરફ લઈ જાય છે, પરંતુ ભક્તિ માર્ગની વિચારધારા આપણને કૃષ્ણ તરફ લઈ જાય છે। કૃષ્ણ એટલે જ પરમાનંદ। નરસિંહે પોતાની જાતને કૃષ્ણથી ભરેલી, મીરાબાઈએ પોતાની જાત કૃષ્ણને ભરેલી। આ સમગ્ર ભક્તોના જીવનના કણ કણ કૃષ્ણ રસથી ભરેલા છે। આ જ વાત અહીં ભગવાન અર્જુન પાસે કરાવે છે। હે અર્જુન, મેં તને કર્મ, જ્ઞાન અને ભક્તિના રસ્તા આપ્યા। એ રસ્તે ચાલવા માટે તારી બુદ્ધિએ પણ ઘણો વિચાર કર્યો, પરંતુ આજે જોઉં છું કે તારી બુદ્ધિની સીમા તું સમજી રહ્યો છે। આવ અર્જુન, મેં કંઈ તને સંસારમાં ફેંકી નથી દીધું। હા, તારી સીમા ઓળખવા માટે જરૂર મેં તને સાધનો કહ્યા છે, પરંતુ મારી સમગ્ર શક્તિ તારી જોડે છે। મનુષ્ય જ્યારે હારે, નિરાશ થાય, પોતાની જાતને જ્યારે સમજાવી શકતો નથી, ત્યારે વિશ્વાસ રાખે કે એની જોડે પરમાત્મા છે। આ દુનિયા ભલે સાથ છોડી દેશે, એ સાથ ઈશ્વર નથી છોડવાનો। આ દુનિયાના સંબંધો અધૂરા છે, એક પૂરો સંબંધ છે પ્રભુનો। આ દુનિયા સ્વાર્થથી કદાચ મોઢું ફેરવી લેશે, ગમે તેવો મનુષ્ય હશે, પરંતુ પ્રભુ શક્તિ એની જોડે જોડે ચાલે છે। પરંતુ વાત એ છે કે પ્રભુ શક્તિને પકડીને આપણે ચાલીએ છીએ। શરણમ વ્રજનો અર્થ શું છે? મારું તું અવલંબન કર। મનુષ્ય જ્યારે પ્રભુનું અવલંબન કરે છે ત્યારે પ્રભુ તરફ જવા માટેના જીવનના બધા રસ્તા ખુલી જાય છે। પરંતુ આ જગતમાં મનુષ્ય 3 જાતનું અવલંબન કરે છે, વ્યક્તિનું, વસ્તુનું અને સ્વનું લે છે।
એટલા માટે વ્યક્તિ આ જગતની અંદર 3 જ વસ્તુ શોધે છે. ક્યારેક માણસ પોતાને શોધે છે, ક્યારેક સ્વજનને શોધે છે અને ક્યારેક પોતાનું સત્વ શોધે છે. એ વસ્તુમાં શોધે, પ્રતિષ્ઠામાં શોધે, પૈસામાં શોધે. આ રીતે મનુષ્યની શોધવાની દિશા બદલાઈ ગઈ છે. લાખો કરોડો માણસો જગતમાં કેવળ પોતાને શોધી રહ્યા છે. ઘણીવાર માણસો એમ કહે છે કે હું તમારે માટે જીવું છું, પરંતુ 99% એક જ વસ્તુ છે. પત્ની પતિને માટે જીવતી નથી, એ કેવળ પોતાના આત્મા માટે જીવે છે, પોતાના અસ્તિત્વને માટે જીવે છે. આમ દરેક વ્યક્તિ દરેક વસ્તુમાં પોતાનું અસ્તિત્વ સ્થાપવાનો પ્રયત્ન કરે છે. આજે સમાજમાં અને સંસારમાં મોટામાં મોટો કોઈ ઝઘડો હોય તો તે પોતાના અસ્તિત્વનું સ્થાપન, પછી તે ઝઘડો સંસ્થામાં હોય, વ્યક્તિઓમાં હોય, નાની મંડળીઓમાં હોય કે મિત્રોની અંદર હોય. એટલા માટે જ મનુષ્યના મનના છેડા લોકો ચારે બાજુથી ખેંચી રહ્યા છે. કેટલીક વાર એમ પણ થાય છે કે આ સમાજ ક્યાંક તૂટી જશે. એક ઉત્તરમાં ખેંચે, બીજો દક્ષિણમાં ખેંચે, ત્રીજો પૂર્વમાં અને ચોથો પશ્ચિમમાં ખેંચે. પરિણામે મનુષ્યના આજે અંદરથી ટુકડા થઈ ગયા છે. કારણ કે દરેક ઠેકાણે દરેક માણસ દરેક સ્થાનમાં પોતાનું જ પ્રતિબિંબ જોવા ધારે છે. ઘરમાં હોય તો એમ થાય કે મારું જ ચાલવું જોઈએ, સંસ્થામાં હોય તો એમ થાય કે મારું જ ચાલવું જોઈએ અને હું જ કરું એમ થાય. સમાજમાં હોય તો પણ એને એમ થાય કે હું જ કરું અને મારું જ ચાલવું જોઈએ. દેશમાં હોય કે રાજ્યમાં હોય, પછી એને માટે હું માંથી ઘણા હું બનાવે. આ ઘણા હું બનાવે એ પોતાને મત મેળવવા માટે, તે માટે પોતાના હિતો સ્થાપિત કરવા પડે. આખી દુનિયામાં આજે પ્રભુને જોવા માટે લાખો કરોડોમાંથી કોઈ જ પ્રયત્ન કરે છે. દરેક પોતાને સ્થાપિત કરવા જીવે છે. માણસ પ્રેમ કરે છે તોય પોતાને જોવા ઝંખે છે, તિરસ્કાર કરે છે તોય પોતાને જોવા ઝંખે છે, કંઈક કોઈને મદદ કરે છે તોય પોતાને જુએ છે. કંઈક સારું કર્યા પછી પણ આપણે પ્રશંસાની આશા રાખીએ. છેલ્લે દુનિયા એમ પણ કહે કે બહુ જ સારું કર્યું. એનો અર્થ એ છે કે આપણે આપણને જોવાનો પ્રયત્ન કરીએ છીએ. આ મેં સારું કર્યું છે એટલું તો તું કહે. આમ દરેક વાતની અંદર આપણું સ્વત્વ આપણે જોવા મથીએ છીએ. એટલે હું અને મારું. એક ગામ હતું, હું ત્યાં ગઈ હતી. એટલે ઇન્દિરા બેટેજી બધી વાત કરી રહ્યા છે. એક ગામ હતું, હું ત્યાં ગઈ હતી. બહુ જ પ્રેમી વૈષ્ણવ હતા. નીકળતી વખતે એક વૈષ્ણવે મને પૂછ્યું, જીજી તમે મને યાદ કરશો? મેં તેમને એક સવાલ કર્યો, તમને યાદ કરવાથી મને વધારે શું મળશે? તમે મને એવા આશીર્વાદ આપો કે હું પ્રભુને વધારે યાદ કરું. પછી એમાંના 1-2 વૈષ્ણવ પાસે આવ્યા. મને કહે અમારું નામ તમને યાદ છે? મેં એમને એક વાત સમજાવી કે મને ભૂલવાની રીત વધારે સારી આવડે છે. કદાચ તમારું નામ ભૂલી જાઉં તો ક્ષમા કરજો. હા એટલું કરજો, જગતને ભૂલો તો વાંધો નથી, પણ જગતગુરુ શ્રી કૃષ્ણને ન ભૂલશો. આપણે જગતમાં એકબીજાને મદદ કરીએ તે પોતાનું તત્વ સ્થાપિત કરવા માટે નહીં, પણ પ્રભુ તરફ આગળ વધવાને માટે. મનુષ્ય સાથેનો સંબંધ ત્યારે જ સાર્થક બને છે જ્યારે પોતાની તરફ એને નહીં ખેંચી, પ્રભુ તરફ એને ખેંચે. શ્રી ભાગવતજીની અંદર બહુ સુંદર વાત આવે છે. સુંદર ઉદાહરણ છે. ઋષભદેવ રાજાએ પુત્રોને ઉપદેશ આપ્યો. ઋષભદેવજી કહે છે, હે પુત્રો, માનવીના સંબંધોની મધુરતા શું છે એ હું તમને કહું છું. એ પતિ નથી, ગુરુ નથી, ભાઈ નથી, બંધુ નથી, માં નથી, મિત્ર નથી, કે જે આ મૃત્યુના મોઢામાંથી છોડીને પ્રભુનો રસ્તો નથી બતાવતો. આજે સમાજની અંદર દરેક માણસ પોતાનું સ્ટેશન બનીને બેસી ગયો છે. દરેકને એમ થાય છે કે આને પણ મારા સ્ટેશન ઉપર ઉતરી પડવું જોઈએ, પરંતુ આપણું ગંતવ્ય બહુ દૂર છે. આપણે સૌએ એક બનીને શ્રી કૃષ્ણ તરફ ગતિ કરવાની છે. જીવનના અંતિમ લક્ષ્ય સુધી પહોંચવાનું છે. આપણા સૌનું ગંતવ્ય છે પરમાનંદ. આપણા સૌની શોધ છે આનંદ. આપણને સૌને જોઈએ છે એ જીવનની પરિપૂર્ણતા, એક નવી જીવનની પરમોચ્ચ સ્થિતિ કે જે આવતા માણસ નામના સ્ટેશન ઉપર ઉતરી પડે. માણસ વસ્તુ પ્રતિષ્ઠા નામના સ્ટેશન ઉપર ઉતરી પડે ત્યારે એમાંથી એને કશું પણ પૂર્ણ મળતું નથી. મૃગ્યતે અને એના ઇતિ માર્ગ, જેને શોધતા આપણને મંજિલ મળી જાય,
જે ગતિ કરતા કરતા આપણને ગંતવ્ય મળી જાય એ જ સાચો માર્ગ છે અને એ જ સાચી ગતિ છે. પરંતુ આજે મનુષ્ય જે વસ્તુ શોધવા માંગે છે તે ઊંધે રસ્તે શોધે છે. આપણે સૌએ આપણા હૃદય ઉપર હાથ મૂકી વિચારવું જોઈએ કે આપણે શું શોધીએ છીએ. બાળક, યુવાન, વૃદ્ધ, સ્ત્રી, પુરુષ, મોટી સત્તા ઉપર બેઠેલો અને ગરીબ માણસ સૌ ચારે બાજુ કંઈક શોધતા હોય એવું આપણને લાગે છે. 2 દિવસ પહેલા ઠેકાણે કાર્યક્રમ હતો, ત્યાં મારે જવાનું થયું. આપના આ દેશની વ્યક્તિએ જ બહુ સરસ સવાલ પૂછ્યો. એણે એમ કહ્યું, જીજી, અમે આટલું બધું મેળવ્યું તોય અમારા મનની અંદર હજી એ મેળવવું છે એવી ઈચ્છા કેમ થયા કરે છે? ત્યારે મેં એને જવાબ આપ્યો કે તમે જે મેળવ્યું છે તે બધું અધૂરું મેળવ્યું છે. જે મેળવ્યું છે તે મેળવ્યા જેવું કહેવાય જ નહીં. એટલા માટે તમારો આત્મા હજી અંદરથી કહી રહ્યો છે કે મને કંઈક મળે. સમગ્ર માનવ જાત કંઈક મેળવવા માટે મથી રહી છે. આખું વિશ્વ ભલે પોતાના જીવનને સેટઅપ કરે, પોતપોતાની રીતે ભલે એણે જીવનના માર્ગો પસંદ કરી લીધા હોય. કોઈ મોટેલ ચલાવતું હોય, કોઈ હોટેલ ચલાવતું હોય, કોઈ મોટેલ ચલાવતું હોય, કોઈ એન્જિનિયર હોય કે ડોક્ટર હોય. આ બધી જીવન જીવવાની જરૂરિયાતો છે, એક પદ્ધતિ છે. કોઈ મિત્રની સાથે રમતું હોય, કોઈની ઘરની અંદર રમતું હોય. એમ અનેક રસ્તે મનુષ્ય જે ખૂટે છે એને શોધવા મથે છે. હજી એની શોધ એટલા માટે પૂરી નથી થઈ કે સાચા રસ્તે શોધવા નથી ગયા. એક મેળો હતો. આ મેળામાં એક બાઈ એના બાળકને લઈ આવી. કેડે છોકરું મૂક્યું અને આખા મેળામાં ફરી વળી કે મારો છોકરો ક્યાં, મારો છોકરો ક્યાં? અંતે એક ડાહ્યા માણસે કહ્યું, બાઈ, એ તો તારી કેડે જ વળગેલો છે. કેડે છોકરું અને ગોતે ગામમાં. એમ પરમાનંદ પ્રભુ સ્વરૂપ આપણી અંદર બિરાજે છે. જ્યારે મનુષ્ય બાહ્ય જીવન જીવીને વ્યક્તિ કે વસ્તુમાં આનંદ શોધવા મથે, જેમાં નથી એમાં શોધવા જાય તો ક્યાંથી મળે? ધ્યાન આપજો, જેમાં નથી આનંદ એમાં શોધવા જાય તો ક્યાંથી મળે? રેતીમાંથી તેલ કાઢવા જઈએ તો ક્યાંથી નીકળે? આ રેતીમાંથી તેલ કાઢવાનો પ્રસંગ ભક્તિ પોષણમાં પણ દયારામભાઈએ કહ્યું છે. મહિષીનું ટૂંકમાં એમાં પણ આ વર્ણન આવે છે. હવે અહીં બીજો દાખલો આપે છે, તે આપણે આવતા પાર્ટમાં લઈશું. વાલા વૈષ્ણવો, જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવશો કે આપને આ પુસ્તકનું સંકલન જે છે એ સાંભળવાની ઉત્કંઠા છે કે શું. ખૂબ જ સુંદર છે. જ્યારે સમયની અનુકૂળતા હશે ત્યારે જરૂરથી લઈશું. પરંતુ જરૂરથી આપના મનોભાવો જણાવશો કે જેના કારણે અમને પણ તત્પરતા થાય, આતુરતા રહે કે આપણે અલગ અલગ પ્રકારે સત્સંગ કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.